નમસ્તે દોસ્તો, હું છું ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી। દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા એક ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે। દોસ્તો, ચૂંટણી એક એવી વસ્તુ છે કે ધારો કે જે પણ માણસો ચૂંટણીમાં ઊભા હોય, મોટા ભાગે એવું જોવા મળે છે કે ચૂંટણી હારી જાય એટલે હારી ગયેલો માણસ ગાયબ થઈ જાય અને જીતી ગયેલો પણ ગાયબ થઈ જાય। કેમ કે ગુજરાતમાં ભાજપ વાળા જીતે તો એને એવું લાગે છે કે ભાઈ હવે તો અમને 5 વર્ષ કેશ આરામ કરવા જીતાડ્યા છે એટલે ભાગી જાય છે। એ એમનો વિષય છે, અમારો વિષય એટલો છે કે લોકોના એક પક્ષ તરીકે, લોકોને જેની ઉપર ભરોસો છે, વિશ્વાસ છે અને લોકોને જેની ઉપર આશા છે, એવા પક્ષ તરીકે આમ આદમી પાર્ટી અત્યારે કામ કરી રહી છે। ત્યારે તમે પાછળ વાંચી શકો છો કે વિના મૂલ્યે આરટીઈ ના ફોર્મ ભરવા માટેનો આ કેમ્પ લગાવવામાં આવેલ છે। આમ આદમી પાર્ટી દ્વારા અમારા કાર્યકર્તાઓના માધ્યમથી સુરતની અંદર અલગ અલગ 4-5 જગ્યાઓએ આવી રીતે રોડ ઉપર એક આવો કેમ્પ લગાવી અને વિના મૂલ્યે આરટીઈ ના ફોર્મ ભરી દેવા માટેની વ્યવસ્થા આમ આદમી પાર્ટી દ્વારા ઊભી કરવામાં આવી છે। દોસ્તો, મોટા ભાગે આરટીઈ ની અંદર એવું થાય છે કે આરટીઈ નું ફોર્મ ભરવા માટે જ્યારે માણસ જાય છે તો એજન્ટો એને મળે છે અને એજન્ટો એવું કહે છે કે તમે મને અમુક રૂપિયા, કોઈ 30,000 કોઈ 40,000 રૂપિયા માગે એજન્ટો, એની ઓફિસો લઈને બેઠા હોય છે। એ લોકો એવું કહે છે કે તમે ફોર્મ ભરશો અને તમે ફલાણા એટલા ઢેકણા રૂપિયા આપશો તો એટલા રૂપિયામાં અમે તમારું ફોર્મ ભરી આપશું અને એ એજન્ટો એવું કહેતા હોય છે કે તમને એડમિશન આરટીઈ માં અપાઈ દેશું। એકચ્યુઅલી દોસ્તો એ ખોટું છે। આરટીઈ ની અંદર કોઈ પણ પ્રકારનું કંઈ ખોટું થતું નથી। જેન્યુઅનલી જેને આરટીઈ માં એડમિશન મળવા પાત્ર હોય છે એ માણસને મળે છે અને જેને નથી મળવાનું એને નથી મળતું। પણ એજન્ટો શું કરે છે કે ધારો કે એક એજન્ટ ઓફિસ લઈને બેઠો છે, એ 50-100 જેટલા ફોર્મ આવી રીતે ભરે, 50-100 વાલીઓ પાસેથી 20-30 કે 40,000 જે કઈ હોય તે લઈ લે। 50-100 ફોર્મ ભરે એટલે સ્વાભાવિક છે કે 10-20-30 સંખ્યામાં વાલીઓને આરટીઈ માં એડમિશન મળવાના જ છે। એટલે 50-100 ફોર્મ ભર્યા પછી જે 10 લોકોને એડમિશન મળે એ 10 લોકોના પૈસા ખિસ્સામાં નાખી દે કે મેં તમને અપાયું, અને બાકીના જેને ન મળે એને અડધા કે પોણા કે જેટલા ટકા નક્કી થયું હોય એટલા ટકા રૂપિયા પાછા આપી દે। અને એટલે દોસ્તો, આમ આદમી પાર્ટી દ્વારા એવી શરૂઆત કરવામાં આવી છે કે લોકોને ઉપયોગી થવા માટે આવી રીતે આ વ્યવસ્થા કરી છે। લેપટોપ બધું રાખીને મોબાઈલના ઇન્ટરનેટથી ચલાવીએ છીએ, મોબાઈલનું હોટસ્પોટ રાખીને જે કાંઈ મિત્રો આવે છે, જગાભાઈ બેહો, અને આવી રીતે આ કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે આરટીઈમાં, એ પણ કેટલા ડોક્યુમેન્ટની આરટીઈમાં જરૂર પડશે, અવાજનો પ્રોબ્લેમ હોય તો હું આરટીઈમાં કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ બાબતે પણ અહીંયા બધું લખેલું છે દોસ્તો। અને આવી રીતે આમ આદમી પાર્ટી દ્વારા આખા સુરતની અંદર 4-5 જગ્યાએ આવી રીતે આ મંડપ નાખી રોડ ઉપર આવી વ્યવસ્થા ઊભી કરી અને મફતમાં નિઃશુલ્ક રીતે આરટીઈ નું ફોર્મ ભરી આપવા, રાઈટ ટુ એજ્યુકેશન, એટલે કે પ્રાઇવેટ શાળાની અંદર ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને જે નિઃશુલ્ક એડમિશન મળે એવો જે કેન્દ્ર સરકારનો કાયદો છે એ પ્રમાણે ફોર્મ ભરી આપવાની સુવિધા, વ્યવસ્થા આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ઊભી કરવામાં આવી છે। દોસ્તો, ચૂંટણી હારી જાય કે ચૂંટણી જીતી જાય એ સેવાનો એક તબક્કો કે એક અંશ છે। જરૂરી નથી કે તમારી સેવા બંધ થઈ જાય। આજે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોની આશા તરીકે કામ કરી રહી છે અને એટલે આમ આદમી પાર્ટી દ્વારા આ સેવા કરવાનું કાર્ય ચાલુ કર્યું છે। ઘણા બધા એજન્ટો આરટીઈ ના નામે પૈસા પડાવતા હોય છે, એનાથી સાવધાન રહેજો। આરટીઈ માટે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના રૂપિયા આપવાની ક્યારેય જરૂર હોતી નથી। એજન્ટો રૂપિયા પડાવે છે, એનાથી સાવધાન રહેજો। ભાજપના માણસો રૂપિયા પડાવે છે, એનાથી સાવધાન રહેજો। કોઈ રૂપિયા એજન્ટોને, શાળાને, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને, કોઈ દલાલોને કે ભાજપના માણસોને કોઈ રૂપિયા આપવાની જરૂર નથી। આરટીઈ માં એડમિશન બિલકુલ મફત છે, નિઃશુલ્ક છે। સુરતની અંદર કોઈ પણ ગરીબ માણસોએ આરટીઈ નું નિઃશુલ્ક ફોર્મ ભરવું હોય, ફ્રીમાં, મફતમાં, તો આમ આદમી પાર્ટી દ્વારા આવો જે કેમ્પ લગાવવામાં આવેલ છે, આનો સમય છે આમ તો સાંજના 5 થી 10 એવું લખ્યું છે,
પણ ઓલમોસ્ટ સમજી લો કે 6 વાગ્યાથી કે 6:30 7 વાગ્યાથી અહીંયા અમારા કાર્યકર્તાઓ બેસવાના શરૂ થઈ જાય, એટલા માટે કે આખો દિવસ વ્યક્તિ કામ ધંધા પર નોકરી પર ગયા હોય તો દિવસે એ કદાચ ન આવી શકે, તો રાત્રે જ્યારે માણસ કામ ધંધાથી પાછો આવે, પરિવારને મળે, વાતચીત કરે ને પછી એની પાસે રાત્રે 8 વાગે 9 વાગે 10 વાગે જે કાંઈ સમય હોય એ સમયે અહીંયા આવે, વાતચીત કરે અને એના સમયે, વ્યક્તિના સમયે, નાગરિકના સમયે એનું કામ થઈ જાય એવી ઉત્તમ સુવિધા આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ઊભી કરવામાં આવી છે. જોકે દુઃખની એક બાબત એ છે કે લગભગ 5 જગ્યાએ આવો કેમ્પ સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં જનતાને મફતમાં નિઃશુલ્ક રીતે ફોર્મ ભરી આપવાના અને એજન્ટોથી બચાવવા માટેની આખી વ્યવસ્થા હતી. પણ દુઃખની બાબત એ છે કે અમરોલી વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા આવી રીતે જે કેમ્પ ઉભો કરવામાં આવ્યો હતો એ ભાજપના ગુંડાઓએ તોડી નાખ્યો અને ભાજપના ગુંડાઓએ પોલીસ મોકલ્યા, કોર્પોરેશનના માણસો મોકલ્યા અને અમારો આખો મંડપ તોડી નાખ્યો અને એમ કીધું કે તમારી પાસે આ મંડપ નાખવાની પરમિશન નથી. તો મારે ભાજપના બધા જ ગુંડાઓ, હરામખોરોને વિનંતી કરવાની છે કે એક ગરીબ બાળકના આરટી એજ્યુકેશનમાં એને નિઃશુલ્ક એડમિશન મળે એ માટેનું ફોર્મ ભરવા માટે અહીંયા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા બેસે અને મફતમાં કોઈ ગરીબ માણસનું ફોર્મ ભરી આપે તો ભાજપ વાળાને શું પેટમાં દુખે છે? ભાજપના હલકટ નેતાઓએ અમારો મંડપ આવીને કેમ સુરતમાં તોડી નાખ્યો? ભાજપના ગુંડાઓને શું પેટમાં બળે છે? આ કોઈ અને ભાજપ વાળાને એટલી જ તકલીફ હોય તો ભાજપ તો વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી છે. આખા સુરતમાં મંડપ તમે નાખી દો અને આખા સુરતમાં જેટલા પણ બાળકોને, ગરીબોને આરટીમાં એડમિશન મળવા પાત્ર છે એ બધા જ એનું એડમિશન તમે કરાવી દો. તો ભાજપના જેટલા હરામખોર નેતાઓ છે એ બધાને મારી વિનંતી છે કે મહેરબાની કરીને માફમાં આવી જાઓ. આમ આદમી પાર્ટી જનતાની સેવા કરી રહી છે. આ નિઃશુલ્ક આરટી ના ફોર્મ ભરી રહ્યા છે, એમાં કઈ ખરાબ કામ નથી. આ કોઈ દારૂ વેચવાનો ધંધો નથી. જે લોકો દારૂ વેચે છે ગુજરાતમાં એને તો પોલીસ પકડતી નથી, એને તો ભાજપના માણસો રોકી શકતા નથી. જે દારૂ વેચવા વાળા છે, ડ્રગ્સ વેચવા વાળા છે, જમીન માફિયાઓ છે, વ્યાજ માફિયાઓ છે, અનાજ માફિયાઓ છે, દવા માફિયાઓ છે, ટેન્ડર માફિયાઓ છે, એને તો ભાજપના નેતા ગળામાં હાથ નાખીને ફોટા પડાવે છે. માફિયાઓથી ભાજપ વાળાને વાંધો નથી, પણ આમ આદમી પાર્ટી એક ગરીબ બાળકનું આરટીઈ ની અંદર વિના મૂલ્યે ફોર્મ ભરી આપે તો ભાજપ વાળા મંડપો તોડી જાય છે, પોલીસ મોકલે છે, કોર્પોરેશનના માણસો મોકલી પરમિશન નથી વગેરે વગેરે બધી બકવાસ કરે છે. તો ભાઈ દારૂ વેચવા વાળાએ કોની પરમિશન લીધી છે? એટલે મારી બધા નાગરિકોને, સુરતના મિત્રોને વિનંતી છે કે આમ આદમી પાર્ટી દ્વારા આ સુંદર સેવાનું આયોજન સુરતની અંદર કરવામાં આવ્યું છે. અત્યારે હું અહીંયા હીરાબાગ થી બોલું છું. હીરાબાગ 4 રસ્તા ઉપર છે, એક સુદામા ચોક 4 રસ્તા ઉપર છે, એક કિરણ ચોક 4 રસ્તા ઉપર છે, એક અમરોલીમાં હતું જે ભાજપના ગુંડાઓએ આજે બપોરે તોડી નાખ્યું છે. હું બધા મિત્રો સારું લો, 2 શબ્દ બોલો. હા બોલો. તમને ભારે આનંદ છે, ઉભા રહી ગયા. હું કહેવા માંગુ બસ સરસ આમનું કામ કરતા રહ્યો. થેન્ક યુ, સપોર્ટ આપજો પાછા. અમે તમારી લડત જારી રાખો, અમે તમારી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. બોલો 2 શબ્દ કયો. હોવાજી હમણાં જ આરટીએ નું ફોર્મ ભરીને આવ્યો છું 400 રૂપિયામાં. હા, ત્યાં એમાં મફત ભરતે છે. મને ખબર નહોતી ને કે આવી સુવિધા છે. ના કાંઈ વાંધો નહીં. હવે જે તમારી જેમ કોઈ બાકી હોય, કોઈ જરૂર હોય મદદની, આ મોકલી દેજો. રાતે આવવાનું એટલે હું દિવસમાં તમારે કામ ધંધે ગયા હોય તકલીફ નહીં. કાંઈ વાંધો નહીં, એવા હશે તો અહીંયા મોકલી દેજો. આભાર. તમારે કઈ કહેવાનું છે? તો દોસ્તો આવી રીતે આમ આદમી પાર્ટી લો તમારે શું થાય. આમ આદમી પાર્ટી દ્વારા સરસ મજાની સેવા, મદદ લોકોને પૂરી પાડવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે. લ્યો બોલો 2 શબ્દ તમે. આમને બોલો બેટા બોલો. નમસ્કાર. આજે અમે 3-4 દિવસ આરટીઆઈ ના ફોર્મ ભરાવે છે વિના મૂલ્યે. જે ભાજપ સરકાર છે એ પછી એમના એજન્ટો છે એ પૈસા દઈને ફોર્મ ભરે છે, જ્યારે અમારી આમ આદમી પાર્ટીની ટીમ આખી છે સુરતની અંદર વિવિધ જગ્યાએ આરટીઆઈ ના ફોર્મ ભરી રહી છે. ત્યારે અમુક જગ્યાએ ભાજપના લોકોને પેટમાં દુખે છે, એટલે એના લીધે એ લોકોએ છે ને વોર્ડ નંબર 1 ની અંદર આવી રીતના આરટીઆઈ ની ફોર્મ ભરવાતા લોકોના અમે ફક્ત કામ કરવા માટે જ આવ્યા છે, તો લોકોના વિના મૂલ્યે કામ કરી આપે છે. તો ભાજપને એના લીધે એને પેટમાં દુખે છે કે આ વિના મૂલ્યે કામ લોકોના ના થવા જોઈએ, એટલા માટે એ લોકો મંડપ ઉખેડી ગયા અને
બધો સામાન હતો એ પણ લઈ ગયા કે લોકોના કામ ના થવા જોઈએ, લોકોને લાઈનમાં ઉભા રહ્યા વગર કામ થવા ન જોઈએ, એટલા માટે આ લોકો ખૂબ હેરાન કરે છે. ભાજપ વાળાને પેટમાં દુખે છે કે આપ વાળા કેવી રીતે આટલું સારું કામ કરે, કેમ કે ભાજપના એજન્ટોને તો પૈસા મળે, એક ફોર્મ ભરવાના 500, 1000, 2000, 5000 પડાવી લે. આમ આદમી પાર્ટીના માણસો મફત ફોર્મ ભરી આપે છે, તો ભાજપને પેટમાં દુખે એટલે પોલીસ મોકલે, કોર્પોરેશન મોકલે. મનીષાબેન કોર્પોરેટર. હું મનીષાબેન કોર્પોરેટર. અમે લગભગ 6 થી 7 જગ્યાએ વિના મૂલ્યે આ રીતે આરટી ના ફોર્મ ભરી રહ્યા છીએ. તો ભાજપ વાળાને પેટમાં દુખે, આ લોકોને પેટમાં દુખે છે. લોકોના અમે વિના મૂલ્યે કામ કરીએ છીએ, લોકોની સેવા, અમારા કાર્યકર્તાઓ બધા જ સેવા કરી રહ્યા છે. તો એ લોકો અમરોલીની અંદર બધા બેનરો ને બધું તોડી, ખુરશી ને બધું એસએમસી ને જાણ કરીને ઉપાડાવી લીધું. તો અમે લોકોના કામ કરીએ છીએ, તો આ લોકોને શું પેટમાં દુખે છે, કેમ લોકોના કામ અમને કરવા નથી દેતા, એ અમને પીડા છે. તો આ લોકોના કામ અમારે કરવા જોઈએ કે નહીં, એ લોકો, જનતાએ જવાબ આપવાનો છે, જનતાએ જવાબ લોકોને આપવો જ પડશે. આ લોકોને આજે મોદી સુરતમાં આવ્યો તો 33 કરોડ રૂપિયાનો ફાલતુમાં ખર્ચો કરી નાખ્યો. પબ્લિકના પરસેવાની કમાણીના 33 કરોડ રૂપિયા ડોમ ને બસો ને ફૂલહાર ને એમાં કરી નાખ્યા. હવે આટલા કરોડ રૂપિયા વાપરી નાખ્યા તો ભાજપના હલકાઓને કઈ તકલીફ નથી, પણ આમ આદમી પાર્ટી મફતમાં ફોર્મ ભરવા માટેનો કેમ્પ લગાવશે હીરાબાગ ચોકડી ઉપર કે સુદામા ચોક ઉપર કે કિરણ ચોક ઉપર, તો ભાજપના ગુંડાઓને તકલીફ પડે છે. પબ્લિકે આમ આદમી પાર્ટીના કેમ્પમાં આવી ફોર્મ ભરાવવું કે ન ફોર્મ ભરાવવું એ પબ્લિક વિચાર છે. ધારો કે કોઈ ન પણ આવે તો કઈ વાંધો નથી, પણ પબ્લિક માટે કંઈક સુવિધા ઉભી કરી એનો વાંધો બીજેપી ને કેમ પડે છે. એ લો બે શબ્દો બોલો ભાઈ, આ બાજુ લાવો. નમસ્કાર, ગોપાલભાઈ, રજનીભાઈ, સેજલબેન, મનીષાબેન. આજે આ આમ આદમી પાર્ટી તરફથી આરટી અને વિના મૂલ્યે ફોર્મ વિના સંકોચે ભરવામાં આવે છે, અને પબ્લિક જો જાગૃત થાય તો ઓટોમેટિક અહીંયા પબ્લિક આવવાની છે. પબ્લિક ને બેનિફિટ વાળી જ વસ્તુ છે. પબ્લિક ના પૈસે આજે બીઆરટીએસ રૂટની તમામ બસો બંધ રાખી, કારણ કે એ લોકોના સાહેબ આવે છે. અને આ 33 કરોડ નો ધુમાડો કરી નાખ્યો. ગોપાલભાઈ, મારું ટેક્સટાઇલ માર્કેટમાં ખૂબ જ સક્રિય કામ છે. ત્યાં આ લોકો નેતાઓને એક પણ ને શિવશક્તિ માર્કેટમાં જોવા આવવાનો ટાઈમ નથી. અને આ મોદી સાહેબ આવ્યા તો અહીંયા 4-4 જણને 3-3 જણને બસમાં બેસાડી અને લઈ જાય છે. એટલે ખૂબ જ આમ પબ્લિકને જાગૃત થવાની જરૂર છે. બાકી જો આ 3-4-5 વર્ષ આવીને આવી રીતે રહ્યું તો પબ્લિકને હારવાર લઈ જાય એવું લાગે છે. નમસ્કાર. તો દોસ્તો, જેને આરટીઈ માં એટલે કે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રાઇવેટ શાળામાં નિઃશુલ્ક એડમિશન મેળવવાનો જેને પણ લાભ લેવો હોય એ તમામ વ્યક્તિઓ અહીંયા હીરાબાગ 4 રસ્તા, સુદામા ચોક 4 રસ્તા અને કિરણ ચોક 4 રસ્તા પર આવી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો સંપર્ક કરી અને પોતાની કામગીરી કરી શકે. ભાઈ એકવાર અંદર બતાવી દેજો, ત્યાંથી દૂરથી બતાવજો ને ખાલી. આ આવી રીતે સાદી સિમ્પલ વ્યવસ્થા છે, બહુ વાઈફાઈ વ્યવસ્થા છે નહીં દોસ્તો. એક લેપટોપ છે, મોબાઈલના હોટસ્પોટ થી વાઈફાઈ લીધેલું છે, અને જે કઈ કામ હોય આ રીતના એના પોર્ટલ ઉપર અરજી કરવામાં આવે છે. આ પોર્ટલ છે, આવી રીતે આપણે લોકોને મદદરૂપ બનવાનું કામ કરીએ છીએ. અને આવી રીતે જે કઈ અમારાથી નાનકડો પ્રયત્ન થાય એ નાનો પ્રયત્ન કરીએ છીએ. અમારી પાસે બહુ જાજો તામઝામ છે નહીં, પણ ગરીબ માણસને ઉપયોગી થવાની એક પણ ક્ષણ અમારાથી ચૂકાઈ ન જાય એની કાળજી રાખીએ છીએ. નાના માણસને કેવી રીતે ઉપયોગી થઈ શકાય, નાના માણસને તકલીફમાં રાહત કેમ આપી શકાય, એવી આશા સાથે એજન્ટોના ચક્કરોમાંથી નાના માણસને કેમ બચાવી શકાય, એજન્ટો જે લૂંટી રહ્યા છે એમાંથી કેમ બચાવી શકાય, એની કાળજી રાખી આમ આદમી પાર્ટી સેવા કરે છે. તમારા બધાનો સાથ સહકાર મળશે એવી આશા સાથે સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.